હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. એકચ્યુઅલી હું આજથી સ્ટાન્ડર્ડ 11ની બાયોલોજી સ્ટાર્ટ કરું છું, જેમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ લઈ રહી છું. અને આગળનું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ બહુ નાનું અને સિમ્પલ ચેપ્ટર છે, જે તમે કોઈ પણ વાંચીને બી તમને આવડી શકે છે. તો એના માટે મને નથી લાગતું કે વિડીયોની જરૂર તમને પડશે, પણ તો બી જો તમને વિડીયોની જરૂર પડે તો હું એ વિડીયો બનાવી દઈશ. પણ ફ્રોમ નાવ હું અત્યારે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરું છું. હવે આની અંદર જે તે ચેપ્ટર છે એમાં હું એક પણ લાઇન સ્કીપ નથી કરવાની. બધી જ લાઇનને હું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાનું ટ્રાય કરીશ, બરાબર? અને બધું જ બેબી લેંગ્વેજમાં સમજાવીશ, જેથી બધાને ખબર પડે. તો ચલો હવે બહુ વધારે ટાઈમ પાસ નથી કરો, બહુ જ ટાઈમ આપણી પાસે ઓછો છે, તો ચલો સ્ટાર્ટ કરીએ. અને હા, આ છે ને ચેપ્ટર જે બી આ બાયોલોજી છે એ નીટમાં પછી ટાટ હાયર સેકન્ડરીમાં આપણને યુઝ થશે, બરાબર? તો જેને બી 11ની બાયોલોજી કરવાની હોય તો બધા જોડાઈ જજો અને શેર કરજો વિડીયોને, જેથી બધાને આ માહિતી મળે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 2, જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણનો મતલબ થાય છે જીવંત વસ્તુઓને જૂથમાં વહેંચવી. જેમ તમે તમારા રમકડાને અલગ અલગ ડબ્બામાં ગોઠવો છો, ગાડીઓને એક ડબ્બામાં, ઢીંગલીને એક બીજા ડબ્બામાં, બ્લોક્સને ત્રીજા ડબ્બામાં, તે જ રીતે વૈજ્ઞાનિકો પૃથ્વી પરના બધા જીવોને તેમના ગુણધર્મો અને દેખાવના આધારે અલગ અલગ જૂથમાં વહેંચે છે. આને જૈવિક વર્ગીકરણ કહેવામાં આવે છે. હવે અહીંયા સૃષ્ટિ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ એન્ડ લાઇકેન્સ. તો આ બધા વૈજ્ઞાનિકોએ બનાવેલા મોટા જૂથોના નામ છે, જેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જેમ આપણે બધા પ્રાણીઓને એક મોટા પ્રાણી જૂથમાં મૂકીએ અને બધી વનસ્પતિઓને વનસ્પતિ જૂથમાં મૂકીએ, તેમ વૈજ્ઞાનિકોએ બધા જ જીવોને આવા 5 મુખ્ય જૂથોમાં વહેંચ્યા છે. એમાં મોનેરા, તો આમાં એવા ખૂબ જ નાના જીવો આવે છે જેમને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેવા કે બેક્ટેરિયા. પ્રોટિસ્ટા, આ પણ નાના જીવોનું જૂથ છે જે મોટે ભાગે પાણીમાં રહે છે. ફૂગ, આમાં મશરૂમ એટલે કે બિલાડીના ટોપ અને બ્રેડ પર થતી ફૂગ જેવા જીવો આવે છે. વનસ્પતિ સૃષ્ટિ, આમાં બધા ઝાડ, છોડ, વેલા અને ઘાસ જેવી વનસ્પતિઓ આવે છે. પ્રાણી સૃષ્ટિ, આમાં માણસો, ગાય, કૂતરા, પક્ષીઓ, માછલીઓ અને બધા જ નાના મોટા પ્રાણીઓ આવી જાય છે. પછી વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ અને લાઇકેન્સ. આ કેટલાક ખાસ પ્રકારના જીવો છે જે ઉપરના 5 જૂથોમાં બંધ બેસતા નથી, જેમ કે વાયરસ, જેનાથી આપણને શરદી અને ખાંસી થાય છે. હું આ ભૂસી દઉં, એક જ મિનિટ. ઓકે, તો માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. એટલે કે જ્યારથી માણસોએ સાથે રહેવાનું અને વિચારવાનું શરૂ કર્યું, એટલે કે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી જ તેઓ પોતાના આસપાસના જીવોને અલગ અલગ જૂથમાં વહેંચવાની કોશિશ કરી રહ્યા હતા. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહોતું થયું, પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. એટલે કે શરૂઆતમાં લોકો જીવોને કોઈ વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે નહોતા વહેંચ્યા, તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે વહેંચતા હતા. આને પ્રાકૃતિક પ્રેરણા કહેવાય છે. ખોરાક, આશ્રય અને પહેરવેશ તરીકેની આવશ્યકતાને આધારે સર્જાયું. લોકો જીવોને આ રીતે વહેંચતા હતા, એટલે કે ખોરાક,
કઈ રીતે વેચતા હતા જીવોને? તો ખોરાક, તો કે કયા છોડ અને ફળ ખાઈ શકાય અને કયા પ્રાણીનો શિકાર કરી શકાય. આશ્રય, કયા ઝાડનું લાકડું ઘર બનાવવા માટે મજબૂત છે, એટલે જેમ કે સાગ. પહેરવેશ, કયા પ્રાણીની ચામડી કે કયા છોડના રેસા કાપડ બનાવવા માટે કામ લાગશે. એરિસ્ટોટલ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવા માટે ઘણા વહેલા હતા. એટલે કે એરિસ્ટોટલ નામના એક ખૂબ જ હોશિયાર અને જૂના જમાનાના વિચારક એટલે કે ફિલોસોફર હતા. તેઓ પહેલાં એવા લોકોમાંના એક હતા જેમણે જીવોને તેમની જરૂરિયાતને બદલે વૈજ્ઞાનિક રીતે વહેંચવાનો પ્રયત્ન કર્યો હતો. વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. એરિસ્ટોટલે જીવોને વહેંચવા માટે અમુક ચોક્કસ નિયમો બનાવ્યા હતા અને તેના આધારે પહેલીવાર જીવોને વૈજ્ઞાનિક રીતે જૂથમાં ગોઠવવાની કોશિશ કરી હતી. તેમણે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિઓને છોડ, શ્રુપ અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી હતી. એટલે કે તેમણે વનસ્પતિઓને તેમના બહારના દેખાવ એટલે કે બાહ્ય રચનાકીય લક્ષણો પરથી 3 વિભાગમાં વહેંચી હતી. છોડ, તે ખૂબ નાના અને નરમ હોય, એટલે એમાં એક્ઝામ્પલ આપું તો તુલસી અને ફુદીનો. શ્રુપ, જે છોડથી મોટા પણ ઝાડથી નાના હોય અને જેમને જમીન પાસેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટી જાય. એમાં એક્ઝામ્પલ છે ગુલાબ અને જાસૂદ. વૃક્ષ, જે ખૂબ મોટા અને મજબૂત હોય છે અને તેમને એક જાડું થડ હોય છે, જેમ કે આંબો અને વડ. તેઓએ પ્રાણીઓને પણ 2 સમૂહમાં વિભાજિત કર્યા, એક કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા કે જે ધરાવતા જ નથી. એટલે કે એરિસ્ટોટલે પ્રાણીઓને પણ 2 મોટા જૂથોમાં વહેંચ્યા. એક લાલ લોહીવાળા પ્રાણીઓ જેવા કે માણસ, ગાય, બકરી, કૂતરો અને બીજું લાલ લોહી વગરના પ્રાણીઓ એટલે કે કીડી, મકોડા, વંદો અને બીજા જીવજંતુઓ. લિનિયસના સમયમાં બધી વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ હતી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે કે એરિસ્ટોટલ પછી લિનિયસ નામના એક બીજા વૈજ્ઞાનિક આવ્યા. તેમણે એક નવી પદ્ધતિ બનાવી જેમાં દુનિયાના બધા જીવોને ફક્ત 2 જ મોટા જૂથોમાં વહેંચી દીધા. આ પદ્ધતિને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહે છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં કોણ આવે? તો કે બધા ઝાડ, છોડ વગેરે. અને પ્રાણી સૃષ્ટિમાં બધા જ પ્રાણીઓ. આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો. એટલે કે લિનિયસની આ 2 જૂથોવાળી પદ્ધતિ ખૂબ જ લાંબા સમય સુધી લોકો વાપરતા હતા. આ પદ્ધતિ એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, એકકોષી, બહુકોષી તથા પ્રકાશસંશ્લેષી અને અપ્રકાશસંશ્લેષી વગેરે જેવા સજીવો વચ્ચેનો ભેદ કરતી ન હતી. એટલે કે આ પદ્ધતિમાં મોટી ગડબડ હતી. તે ઘણા બધા અલગ અલગ પ્રકારના જીવોને એક જ જૂથમાં ભેગી કરી દેતી હતી. તે આ બધી બાબતોમાં ફરક નથી કરતી. તો કઈ બાબતોમાં? તો કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આ છે ને એ કોષનો પ્રકાર છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો કે એક સાદું ઘર જેમાં બધું જ એક રૂમમાં હોય, અને સુકોષ કેન્દ્રીય એટલે કે એક મોટું ઘર જેમાં રસોડું, બેડરૂમ જેવી અલગ અલગ વ્યવસ્થા હોય. ડિટેલમાં હું તમને પાછળથી સમજાવીશ, પણ આ એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. તો આ પદ્ધતિ બંનેને ભેગા કરી દેતી હતી. હવે એકકોષી અને બહુકોષી. એકકોષીય એટલે જીવ ફક્ત એક જ કોષનો બનેલો હોય, જેમ કે અમીબા. અને બહુકોષીય એટલે કે
જીવ કરોડો કોષોનો બનેલો હોય છે, જેમ કે માણસો. પછી પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી એટલે જે સૂરજની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે, જેમ કે લીલા છોડ અને લીલ. અપ્રકાશ સંશ્લેષી એટલે જે પોતાનો ખોરાક જાતે ન બનાવે અને બીજા પર આધાર રાખે, જેમ કે ફૂગ, જે સડેલી વસ્તુઓમાંથી ખોરાક મેળવે છે. આ પદ્ધતિમાં લીલ એટલે કે જે છોડ જેવી છે અને ફૂગ જે પ્રાણી જેવી છે, બંનેને વનસ્પતિ જૂથમાં જ મૂકી દીધા હતા. સજીવોનું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવામાં સહેલું હતું. એટલે કે જો કે આ પદ્ધતિમાં ઘણી બધી ભૂલો હતી, પણ તે ખૂબ જ સરળ હતી. કોઈપણ જીવને કાં તો વનસ્પતિ કહી દેવાતું અથવા તો પ્રાણી કહી દેવાનું. આ ખૂબ જ સહેલું હતું. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવિષ્ટ થતા ન હતા. પણ મુશ્કેલી એ હતી કે ઘણા બધા જીવો એવા હતા કે જે ન તો પૂરેપૂરા વનસ્પતિ હતા, ન તો પૂરેપૂરા પ્રાણી જેવા. તેમને કયા જૂથમાં મૂકવું એક બહુ મોટો સવાલ હતો. ફોર એક્ઝામ્પલ, યુગ્લિના એક જીવ છે જે છોડની જેમ લીલો છે અને સૂર્યપ્રકાશમાં પોતાનો ખોરાક બનાવે છે, પણ પ્રાણીની જેમ ચાલી પણ શકે છે. હવે તેને વનસ્પતિ કહેવો કે પ્રાણી? આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની લાંબા સમય માટેની ઉપયોગિતા અયોગ્ય જણાઈ. આ બધી સમસ્યાઓને કારણે વૈજ્ઞાનિકોને સમજાયું કે લાંબા સમય સુધી ફક્ત 2 જૂથોવાળી આ પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ, ઉદવિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી. એટલે કે પછી વૈજ્ઞાનિકોને લાગ્યું કે જીવોને વહેંચવા માટે ફક્ત બહારનો દેખાવ પૂરતો નથી. આપણે બીજી ઘણી બધી ઊંડી બાબતો જાણવી પડશે, જેમ કે કોષની રચના. તેમનો કોષ કેવો છે, સાદો છે કે જટિલ છે? કોષ દિવાલની પ્રકૃતિ. તો તેમના કોષની આસપાસ દિવાલ છે, અને છે તો શેની બનેલી છે? જેમ કે વનસ્પતિ કોષમાં દિવાલ હોય છે, પણ પ્રાણીના કોષમાં હોતી નથી. પોષણનો પ્રકાર. તો કે તે ખોરાક જાતે બનાવે છે કે બીજા પાસેથી મેળવે છે? અને નૈસર્ગિક નિવાસસ્થાનો. તે ક્યાં રહે છે? જમીન પર, પાણીમાં કે હવામાં? પ્રજનનની પદ્ધતિઓ. તે પોતાના જેવા બીજા જીવો કેવી રીતે પેદા કરે છે? ઉદવિકાસીય સંબંધો. તે કરોડો વર્ષો પહેલાં કયા જીવોમાંથી વિકસીને બન્યા છે? તેમના પૂર્વજો કોણ છે? આ બધી બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી પડી. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા. આ કારણે સમય જતાં જીવોને વહેંચવાની પદ્ધતિઓ બદલાતી રહી અને તેમાં નવા સુધારા થતા ગયા. છતાં તેઓએ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો, કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય તેની સમજણ બદલાતી રહી. જો કે નવી પદ્ધતિઓ પણ આવી, પણ વનસ્પતિ અને પ્રાણી નામના 2 મુખ્ય જૂથો તો હંમેશા રહ્યા. પણ સમય જતાં એ સમજ બદલાઈ ગઈ કે કયા જીવને વનસ્પતિ કહેવો અને કયા જીવને પ્રાણી કહેવું. ફોર એક્ઝામ્પલ વાત કરું તો પહેલાં ફૂગને વનસ્પતિ માનતા હતા, પણ પછી ખબર પડી કે તે પોતાનો ખોરાક જાતે બનાવતો નથી, એટલે તેને એક અલગ જ જૂથ ફૂગ સૃષ્ટિમાં મૂકવામાં આવી. સમય જતાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિઓની સંખ્યા અને તેમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવી. એટલે કે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા. તેમણે 2 જૂથોને બદલે 3
3ને બદલે 4 અને છેલ્લે 5 જૂથ બનાવ્યા, જેને આપણે સૃષ્ટિઓ કહીએ છીએ. અહીંયા આપેલી છે ને સૃષ્ટિ બધી, કે કયા જૂથને કયા જીવને કયા જૂથમાં મૂકો તે વિશે પણ તેમના વિચારો અલગ અલગ હતા અને બદલાતા રહ્યા. આ પેજ ફર્સ્ટ પેજ અત્યારે એક લેક્ચરમાં છે. બધા લેક્ચરમાં એક પેજ હું સમજાવીશ. હવે જેને આ બધું છે ને અત્યારે તો બહુ સિમ્પલ છે, પણ આગળ જે અમુક વર્ડ્સ આવશે, અમુક લાઈન આવશે, એ બહુ જ કોમ્પ્લેક્સ હશે, જે સમજવી બહુ અઘરી છે. તો જેને બી આ બધા આખા ચેપ્ટરનું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન જોઈતું હોય, લાઈક બેબી લેંગ્વેજમાં, તો એ મેં કરેલું છે. મારી પાસે નોટ્સ અવેલેબલ છે. તો જેને બી જોઈએ એમાં પર લેક્ચર છે. મારે પર લેક્ચર 9 રૂપીસ ચાર્જ છે. એટલે કે તમને જે પણ લેક્ચર જોઈએ એ તમારે મને મારી ટેલિગ્રામ ચેનલ છે સ્ટડી બેરોજગાર, મેં કેપ્શનમાં હું એ લિંક મારી ટેલિગ્રામની મૂકી દઈશ. એમાં તમારે મને જે તે વિડીયોનું તમારે મને મોકલવાનું રહેશે કે મેડમ આ લેક્ચરનો મને નોટ્સ જોઈએ છે. તો હું તમને હેન્ડ રિટન નોટ્સ તમને હું આપી દઈશ. તો અને 9 રૂપીસમાં પર લેક્ચર છે. જેને બી જોઈએ મને મેસેજ કરજો. અને પ્લીઝ જો તમને વિડીયો ગમે અને તમને લાગે કે ના બધા સુધી પહોંચવો જોઈએ તો પહોંચાડજો, કારણ કે તમે જોયું હશે કે મેં એક પણ લાઈન સ્કીપ નથી કરી. મેં બધી લાઈન સમજાવી છે. સેમ એઝ બધામાં હું બધી જ લાઈન સમજાવીશ, કોઈ લાઈન હું સ્કીપ કરવાની નથી. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.